પાલનપુરની સ્વસ્તિક સ્કૂલ 50 વર્ષનું ગૌરવ ઉજવી રહી છે ત્યારે તેણે આ અવસરને માત્ર ઉત્સવ પૂરતું ન રાખી સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અનોખો માર્ગ પસંદ કર્યો છે। ઉત્તર ગુજરાતમાં શિક્ષણ અને સેવા ક્ષેત્રે અનોખું નામ ધરાવનાર શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આ વર્ષે અનોખી રીતે સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહ્યું છે। અડધી સદીથી વધુ સમય સુધી આ સંસ્થા શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને ભારતીય મૂલ્યોનું સિંચન કરી રહી છે। શૈક્ષણિક ઉત્તમતા સાથે આ સંસ્થાએ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અનેક યાદગાર યોગદાનો આપ્યા છે। આજે જ્યારે સ્વસ્તિક સ્કૂલ 50 વર્ષનો ગૌરવ ઉજવી રહી છે ત્યારે તેણે આ અવસરને માત્ર ઉત્સવનું પૂરતું ન રાખી સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અનોખો માર્ગ પસંદ કર્યો છે। આ સુવર્ણ જયંતિના પવિત્ર અવસર પર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલે 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો હરિત સંકલ્પ જાહેર કર્યો છે। આ અભિયાન માત્ર વાવેતર પૂરતું નથી પરંતુ પ્રકૃતિ પ્રત્યેનું દીર્ઘકાલીન વચન છે। એક હરિયાળું, સ્વચ્છ અને તંદુરસ્ત ભવિષ્ય સર્જવાનો સંકલ્પ। મંડળના સદસ્યો, સ્કૂલ મેનેજમેન્ટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર પાલનપુરના પર્યાવરણ પ્રેમી નાગરિકોને આ મિશનમાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે। નાનપણથી જ પ્રકૃતિ સાથે જોડાણ વધારવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી હરિયાળીનું મહત્વ જીવનભર તેમના મનમાં વેરાય। દરેક બાળક પોતાનું એક વૃક્ષ વાવશે અને સાથે અન્ય નાગરિકોને પણ વૃક્ષ વાવવા પ્રેરણા આપી તેનું સંરક્ષણ કરવાની જવાબદારી લેશે। આ અભિયાનમાં વિવિધ પ્રકારના વૃક્ષો, છાયા આપતા ફળદ્રુપ અને તેમજ ઔષધીય વૃક્ષો વાવવામાં આવશે। સ્થાનિક હવામાન અને જમીન માટે અનુકૂળ જાતને પ્રાથમિકતા આપવામાં આવશે। વૃક્ષોની સંભાળ માટે વર્ષભર પાણી, ખાતર અને રક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે। આ રીતે વૃક્ષારોપણ એક દિવસની ઘટના નહીં પરંતુ લાંબા ગાળાનો પ્રોજેક્ટ બની રહેશે। પર્યાવરણવિદોના જણાવ્યા મુજબ 1 લાખથી વધુ વૃક્ષો વાવવાથી દર વર્ષે લાખો કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જશે અને ઓક્સિજનનું ઉત્પાદન વધશે। આથી હવા શુદ્ધ બનશે, તાપમાનમાં ઘટાડો થશે અને પાલનપુર તેમજ આસપાસના વિસ્તારોનું પર્યાવરણ સંતુલિત રહેશે। કાર્બન ક્રેડિટમાં વધારો થવાથી ગુજરાત રાજ્ય પર્યાવરણ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન મેળવે તેવી આશા છે। આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં સીમિત નથી। સાચું શિક્ષણ એ છે જે જીવનમાં દરેક ક્ષેત્રમાં મૂલ્ય ઉમેરે। આ હરિત સંકલ્પ દ્વારા અમે અમારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ પ્રત્યે જવાબદારી અને સેવા ભાવના શીખવી રહ્યા છીએ। આ ઉજવણીના ભાગરૂપે સંકુલના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તદુપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેવકોનું પણ સન્માન કરી અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અભિયાન દરમિયાન વૃક્ષારોપણને તહેવાર જેવી ઉજવણીનું સ્વરૂપ આપવામાં આવશે। વાલીઓ પોતાના બાળકો સાથે વૃક્ષ વાવશે, પૂર્વ વિદ્યાર્થીઓ પોતાના જૂના મિત્રો સાથે જોડાશે અને સમગ્ર શહેર હરિયાળીના એક જ ધ્યેય માત્ર એકત્ર થશે। આજે વાવેલું વૃક્ષ આવતીકાલનું શ્વાસ। આ સૂત્ર સાથે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનું હરિત મિશન માત્ર એક સંસ્થા પૂરતું નહીં પરંતુ સમગ્ર સમાજના લોકો માટે ગૌરવ બની રહેશે। હવે સમય છે કે આપણે સૌ પ્રકૃતિ પ્રત્યે આપણી ફરજ નિભાવીએ। આવો આ સુવર્ણ અવસર પર 50 વર્ષના ગૌરવ સાથે 1 લાખથી વધુ હરિયાળા સપનાઓને સાકાર કરી ભાવિ પેઢીને એક શુદ્ધ અને સુરક્ષિત વારસો આપીએ। શાળામાં 50 વર્ષ પૂરા થયા છે। સુવર્ણચંદ્ર પાટીદાર તરફથી આજે અમારે કમસે કમ 1 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે। આજે અમે ઘરે જઈને કમસે કમ 10 વૃક્ષો વાવીશું અને બીજા જોડે પણ 10 વૃક્ષો વવડાવીશું। અમારા સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુરને 13/8/1975 જરૂરિયાતમંદ બાળકો અને સમાજના બાળકો અને દરેક સમાજના બાળકોને સાથે લઈને એમને અભ્યાસ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે, સંસ્કારયુક્ત, એ માટે દાતાઓના સહયોગથી આ સંસ્થા શરૂ કરી હતી। આજે એને 50 વર્ષ એટલે કે સુવર્ણ જયંતિ ઉત્સવની ઉજવણી કોઈ એકાદ દિવસ કરે, પણ અમે એકાદ દિવસ નહીં પણ 1 વર્ષ દરમિયાન સતત આવા સેવાકીય 50 સેવાકીય કાર્યક્રમો અમે કરવાના છીએ। પહેલો એમની અંદર અમે દરેક બાળકોને એક ફોર્મ આપ્યું હતું કે તમે આજુબાજુમાં કેટલા વૃક્ષો વાવશો, સંકલ્પ લેવડાવ્યા છે ફોન નંબર સાથેનું, આપ જોઈ શકો છો। તો એની અંદર અમારા 50 વર્ષ નિમિત્તે 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો 1 વર્ષની અંદર અમારા સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ, સમાજના ભાઈઓ બહેનો, ગામના આગેવાનો, ખેડૂતો સાથે અમારા વિદ્યાર્થીઓના સગા સંબંધીઓ સૌ ભેગા મળી અને 1 લાખ વૃક્ષો વાવવાનો અમે નેમ્સ લીધો છે અને એક સંકલ્પ આજરોજ લીધો છે। સાથે સાથે અમે આ જે સંસ્થા છે એ
શિક્ષણની સાથે શિસ્ત, સંસ્કાર, સમયપાલનતા અને ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાય તેવું શિક્ષણ આપવાની સાથે સેવા ભાવનાથી પણ કામ કરી રહી છે. આપે જોયું હશે કે કોરોનાની મહામારી આવી ત્યારે આખા ગુજરાતમાં એકાદ સ્કૂલ એવી હતી કે જેણે કોરોના સમયમાં પણ હોસ્પિટલ ચાલુ કરી અને 1215થી વધુ દર્દીઓની સેવા કરી. એવી જ રીતે વચ્ચે એક સ્કીમ આવી હતી કે કોરોનામાં મા બાપ એક્સપાયર થઈ ગયું હોય તો એને 3000ની સ્કીમ હતી. તો આખા જિલ્લાનો કેમ્પ અમારા શિક્ષકો અહીંયા બેસી બધું કામ રજાના દિવસે પણ આખો કેમ્પ અહીંયા કરી અને આજે જે આખા બનાસકાંઠા જિલ્લામાં જે 3000ની માસિક જે સહાય મળે છે એની અંદર 98% કામ તો આ ભૂમિ ઉપરથી થયેલું છે. એટલે આ સંસ્થા સેવાકીય ભાવનાથી કામ કરી રહી છે. એના 50 વર્ષની ઉજવણી નિમિત્તે આજે અમે દરેક બાળકને વૃક્ષો આપ્યા છે. હજી ગામડે ગામડે જવાના છીએ અને આવા એક વર્ષની અંદર 50થી 50 સેવાકીય કામો કરવાના છે.